નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાહ ગામ નજીક ખેડૂતોએ કેનાલમાં હવન યજ્ઞ કરી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. અનિયમિત વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના પાકોનું વાવેતર થયું હોવાથી પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયેલા વિરોધ દરમિયાન ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો કેનાલમાં બેસીને હવન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સરકાર અને સિંચાઈ વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી સુજલામ સુફલામ કેનાલમાં ચૂંટણી સમયે પાણી છોડવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોને નિયમિત સિંચાઈનું પાણી મળતું નથી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે થરાદ તાલુકાના પૂર્વ પટ્ટાના 97 ગામોને નિયમિત સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે. ઉપરાંત સુજલામ સુફલામ કાચી નહેરનો બીજો છેડો ખોડા બોર્ડર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ રેલ નદી વિસ્તારમાં પણ પાણી છોડીને તેને જીવંત કરવાની માંગ કરી છે. કેનાલમાં નિયમિત પાણી છોડવાથી ખેતીને ફાયદો થવાની સાથે ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મદદ મળશે તેમ ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે 1 મહિનાની અંદર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.